રાજકોટ ટીઆરપી અગ્નિકાંડનો મુદ્દો સંસદમાં ગુંજી શકે છે। સંસદના નવા સત્રમાં જ રાહુલ ગાંધી સંસદમાં અગ્નિકાંડનો મુદ્દો ઉઠાવી શકે તેમ છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે વાતચીત કરતી વખતે કહ્યું છે કે તેઓ સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે। પીડિત પરિવાર સાથે વાતચીત કરતી વખતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ અને કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાહુલ ગાંધીને અગ્નિકાંડના પીડિતો વિશે અવગત કર્યા હતા। રાહુલ ગાંધીએ પીડિતોને આશ્વાસન આપતા કહ્યું હતું કે પીડિતોને ન્યાય અપાવવા માટે સરકાર પર તે દબાણ ઊભું કરશે। જરૂર પડશે તો સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે। આ સાથે તેમણે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ પીડિતોની સાથે ઊભા રહે તેવી સૂચના આપી હતી। આવો સાંભળીએ શું કહ્યું હતું રાહુલ ગાંધીએ। हमें पूरा प्रेशर डालना चाहिए कि ये काम हो जाए। फेयर इंडिपेंडेंट इन्वेस्टिगेशन जल्दी से जल्दी उसका आउटकम आना चाहिए। मुझे लगता है अगर हम प्रेशर डाल के कॉम्पनसेशन बढ़ा सकते हैं तो वो अच्छा होगा। और मेरे लायक कोई काम हो तो आप मुझे बता दीजिए। अगर आप चाहते हो तो हम पार्लियामेंट में उठा सकते हैं। अभी सेशन आ रहा है, वहां भी उठा देंगे, वहां उससे भी प्रेशर बन जाएगा। राहुल गांधी एम कीधु कि पहला तो एवं कीधु कि तमारी शुं मांग है, तो मैं एवं कीधु कि आमां ने अमारी मांग ए छे कि आमां ने तमे ઊંડી તપાસ કરાવો અને જે અધિકારીઓમાં જે છટકી ગયા એ બધા અધિકારીઓને અંદર લો અને એને જેલની સળિયાની પાછળ મોકલો। અને બીજું એ કીધું રાહુલ ગાંધીએ કે આ મુદ્દાને છે ને અમે ગંભીરતાથી લઈએ છીએ અને આ મુદ્દાને છે ને અમે વિધાનસભાની અંદર ઉઠાવવાના છીએ, જેથી કરીને આમાં બહુ ભાર પડે એટલે એનાથી ન્યાય મળવાની શક્યતા રહે। રાહુલ ગાંધીએ રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે કરી વાત। જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવા રાહુલ ગાંધીએ પીડિતોએ જણાવ્યું હતું અને વિધાનસભા ગૃહમાં પણ રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો ઉઠાવવાની રાહુલ ગાંધીએ બાંહેધરી આપી છે। તો પીડિતોએ જે અધિકારી આ ઘટનામાંથી છટકી ગયા છે તેમની સામે કાર્યવાહી કરવાની પણ માંગ મૂકી હતી। સર્વે અમને આશ્વાસન સાથે કહ્યું કે અમે બેન તમારા ફૂલ સપોર્ટમાં છે ને જ્યાં સુધી તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તમારા સપોર્ટમાં છે ને પીડિત પરિવારને ન્યાય મળશે। હવે અમને એમ લાગે છે ને લાગણી પણ જાગી કે હવે અમને ન્યાય મળશે ને રાજકોટની પબ્લિકે ફૂલ અમારા સપોર્ટમાં છે ને 25 તારીખે રાજકોટ બંધ કરવાનું એ ખુદ જાગૃત થયા કે એ એલાને કરી દીધું ને રાખશે છે। તમારી માંગ શું છે અત્યારે? મુખ્ય માંગો કઈ છે તમારી? અમારી મુખ્ય માંગ એ છે કે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવે। જે રાક્ષસોને લીધે અમારું વ્યક્તિ અમે ગુમાવ્યું તો મેન જે ગુનેગાર છે એને ધરપકડ કરે ને એને જેલની પાછળ રાખે, એ પહેલી માંગ છે। રાહુલ ગાંધીએ પીડિતોને આશ્વાસન આપ્યું હતું અને ન્યાય અપાવવાની બાંહેધરી આપી છે। પીડિતોએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાય તેવી માંગણી કરી હતી।